હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે હું તમને એક નવી ફરાળી વાનગી બતાવી રહી છું. આ ફરાળી વાનગી તમે આ શ્રાવણ મહિનામાં જરૂરથી બનાવી લેશો, એટલે કે ફરાળી ઢોસા, જે એકદમ ઝટપટ બની જાય તેવા છે. આ વિડીયો જોઈ અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવીએ ફરાળી ઢોસા. ફરાળી ઢોસા બનાવવા માટે મેં અહીંયા 1 કપ સામો લીધો છે. હવે આ 1 કપ સામો લીધો છે તો તેની સામે આપણે અડધો કપ જેટલા સાબુદાણા લેવાના છે. હવે આ સાબુદાણા અને સામો મિક્સ કરી અને તેને પાણી વડે ધોવાના છે. એટલે કે 2 થી 3 વાર આવી રીતે હાથેથી મસળી અને ધોવાનું છે. હવે એ પાણી આપણે કાઢી અને તેમાં બીજું પાણી એડ કરી અને 3 થી 4 કલાક પલાળી દેવાના છે. હવે આપણે તેને ઢાંકી અને 3 થી 4 કલાક પલાળવા દઈશું. 3 થી 4 કલાક પછી પલળી જાય ત્યારબાદ તેને ચાળણીમાં નિતારી અને આવી રીતે સ્ટેન કરવાના છે. હવે પાણી બરાબર નીતરી જાય ત્યારબાદ તેને મિક્સર પોટમાં લઈને આપણે ગ્રાઇન્ડ કરશું. ગ્રાઇન્ડ કરતી વખતે પાણી એડ નથી કરતા, પણ 1 થી 1.5 ચમચો દહીં નાખીને જ તેને ગ્રાઇન્ડ કર્યું છે. જો વધારે બેટર પાતળું થઈ જશે તો ઢોસા બરાબર રેડી નહીં થાય. આપણું બેટર આવી રીતે સ્મૂથ રેડી કરવાનું છે અને સ્મૂથ રેડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી અને 1 કલાક રહેવા દેવાનું છે. હવે આપણે બેટરને 1 કલાકનો રેસ્ટ આપીએ તે દરમિયાન ફરાળી શાક રેડી કરી લઈશું. ફરાળી શાક રેડી કરવા માટે એક પેનમાં મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે. હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જીરું રાખશું અને જીરું તતડે અને ખીલીને ઉપર આવી જાય ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરશું. મસાલામાં મેં અડધી ચમચી હળદર નાખી છે. જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હળદર નાખ્યા પછી લીમડાના પાન નાખવાના છે અને તે લીમડાના પાન નાખી પછી અહીંયા મેં મરચાંના કટકા કરીને નાખ્યા છે. આમ તો આદુ મરચાંની પેસ્ટ પણ નાખવાની છે, પણ આ મરચાંના કટકાનો જે ક્રંચ આવે છે એ શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે એ સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટાં નાખવાના છે. જો તમે ટમેટાં ફરાળમાં ન ખાતા હોય તો તે એવોઇડ કરી શકો છો. હવે આ ટમેટાને આપણે ધીરા તાપે થોડાક થવા દઈશું. ટમેટાં થાય તે દરમિયાન આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું. જો તમે તીખું ઓછું ખાતા હોય તો તે સ્કીપ પણ કરી શકો છો. હવે આ ટમેટાં અને આદુ મરચાંની પેસ્ટને આપણે થોડીક વાર થવા દઈશું. તમે જોઈ શકો છો કે હજી થોડીક ટમેટાની કચાશ બાકી છે. હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું. અહીંયા મેં મીઠું શાકના ભાગનું પણ એડ કરી દીધું છે અને આ મીઠું નાખ્યા પછી પણ હવે ટમેટાને થોડીક વાર હલાવીને થવા દેવાના છે. તમે જોઈ શકો છો કે ટમેટાં થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે, એટલે મસાલા બળે નહીં માટે તેમાં મેં થોડુંક પાણી એડ કર્યું છે. હવે આ પાણી એડ કર્યા પછી પણ થોડું તેને થવા દેવાનું છે. હવે આ રીતે પાણી બળી જાય ત્યારબાદ તેમાં આપણે બીજા બધા મસાલા નાખશું. હવે આપણે આમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખશું. જો તમે ખાટું ગળ્યું બંને ખાવા માંગતા હોય તો થોડીક ખાંડ પણ નાખી શકો છો. હવે આ લીંબુ નાખ્યા પછી હવે તેમાં લાલ મરચું નાખશું. જો લાલ મરચું પણ ફરાળમાં ન ખાતા હોય તો તે પણ સ્કીપ કરજો. હવે આ બધું મસાલા નાખીને આપણું ટમેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે અને હવે આમાંથી થોડુંક તેલ છૂટું પડે ત્યાર પછી આપણે બટેકા એડ કરશું. અહીંયા મેં બટેકાને બાફીને લીધા છે અને બાફી અને તેના નાના નાના કટકા કરી નાખ્યા છે. જો તમે તેનો છૂંદો કરવા માંગતા હોય તો એ રીતે પણ તમે ફરાળનું શાક રેડી કરી શકો છો. હવે જો તમે આ શાકને અત્યારે એકદમ કોરું છે પણ ગ્રેવી જેવું કરવા માંગતા હોય તો થોડું પાણી નાખી દેશો. હવે આ બધું બરાબર મિક્સ કરી દેશું અને મિક્સ કરી અને હવે તેને 2 થી 3 મિનિટ થવા દેવું અને ઉપરથી કોથમીર એડ કરવા. હવે આપણે બેટરને રેસ્ટ આપ્યા બાદ તેમાં મીઠું એડ કરશું અને મીઠું નાખ્યા બાદ આપણે બેટરને બરાબર હલાવી લેવાનું છે, એટલે કે મીઠું મિક્સ પણ થઈ જાય અને આપણું જે બેટર નીચે બેસી ગયું હોય તે પણ બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે ઢોસા ઉતારવાની તૈયારી કરશું. તેના માટે પહેલે લોઢી એકદમ ગરમ થવા દઈશું અને લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું તેલ એડ કરી અને પાણીના છાંટા મારશું. પાણીના છાંટા માર્યા પછી હવે એક ગોળ ચમચામાં આપણે આવી રીતે બેટર લઈ અને ઢોસાને પાથરવાનું છે.
હવે ઢોસો તૈયાર થાય તે દરમિયાન આપણે ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે અને થોડીક વાર પછી સાઈડમાં આવી રીતે થોડુંક તેલ નાખવાનું છે અને ત્યારબાદ આપણે તેને ટર્ન કરશું. તમે જોઈ શકો છો કે આપણો કેવો ક્રિસ્પી ઢોસો રેડી થયો છે. જો તમે બીજી સાઈડ ટર્ન નહીં કરો તો પણ ચાલશે. હવે આપણે આ ઢોસાને શાક સાથે સર્વ કરશું. ફ્રેન્ડ્સ, જોયું ને કેવા ક્રિસ્પી ફરાળી ઢોસા રેડી થઈ ગયા છે. તમે પણ તમારા ફરાળી લિસ્ટમાં આ એક નવી આઈટમ એડ કરી દેજો અને જરૂરથી ઘરે બનાવી લેજો. ફ્રેન્ડ્સ, આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય.